ઓદરકા વસાહતના લોકોને 1989માં ફાળવાયેલી જમીનમાં વૈકલ્પિક વ્યવસ્થા માટે 100 વારના પ્લોટ ફાળવવા આજે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરાઈ. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ચિત્રા ફુલસોર વોર્ડમાં આવેલા ઓદરકા વસાહત વિસ્તારમાં ગરીબ લોકો છેલ્લા 30 વર્ષથી રહે છે. આ લોકોને વર્ષ 1989માં સર્વે નંબર 62 પૈકીમાં 1000 વાર જમીન ફાળવવામાં આવી હતી, જેને કબજા કિંમત આ લોકોએ સરકારી તિજોરીમાં ભરેલ, પરંતુ આજ સુધી આ લોકોને આ જમીન ફાળવવામાં આવેલ નથી. હાલ આ લોકો સરકારી બાળ અદાલત સામે 30 વર્ષથી રહે છે અને અહીં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. આ લોકોને હાલ મકાન ડિમોલેશન માટે નોટિસ આપવામાં આવી છે. આ ગરીબોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે 100 વારના પ્લોટ ફાળવવામાં આવે. જે જગ્યાએ આ લોકોએ કબજા કિંમત ભરી છે એ જગ્યા ફાળવવામાં આવે માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માવજીભાઈ સરવૈયા, વિમલભાઈ મકવાણા, રાઘવનભાઈ ડાભી, અરવિંદભાઈ મકવાણા, વિજયભાઈ વાજા અને રાણાભાઈ વાઢેર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. 1989માં હિજરત કરીને લોકો આવ્યા હતા ત્યાં. જે તે સમયે ત્યાં ખરાબાની જમીન હતી, ત્યાં આપણે બાળ અદાલત છે એની હમણાં લોકો ત્યાં રહ્યા છે. પછી એ લોકોએ 90માં રજૂઆત કરી સરકારશ્રીમાં, એટલે 94માં લોકોને જમીન આપવામાં આવી. સર્વે નંબર 62 પૈકીમાં ત્યારે એમ કીધું ભાઈ 50,000નો પ્લોટ આપવાનો, તમે એટલી કિંમત કબજા કિંમત થાય ભરી દો. એટલે એ લોકોએ આ કબજા કિંમત તરીકે પૈસા ભર્યા જે તે સમયે 94ની અંદર. પરંતુ પૈસા ભર્યા પછી જમીન એને ફાળવી નહીં, એટલે લોકો અહીંયા રહ્યા હતા, તેને કંઈ થશે નહીં. પરંતુ અત્યારે નોટિસ આપી છે લોકો ડિમોલિશન કરવાની રહે છે આ લોકો બાળ અદાલતની સામે જે ફૂલસમની અંદર. પરંતુ જગ્યા એને ફાળવી લીધી, એ લોકો અહીંયા રહેતા હતા વર્ષોથી. પરંતુ હવે અમારી વિનંતી એવી છે કે આ ડિમોલિશન કરે તો જે ફાળવેલી જગ્યા છે, કબજા કિંમત ભરી છે, એ જગ્યા હજી ખાલી છે, ત્યાં એને પરત આપવામાં આવે જે કબજો. જે સમય પૈસા આપ્યા હતા એમને ભરેલા છે અને હજી બજાર ભાવ પ્રમાણે જે પૈસા ભરવાના થાય બીજે રહી છે. આ ડિમોલિશન જવાની વાત છે, બરોબર. એને ગરીબ માણસો છે અને 100 વારના પ્લોટ ફાળવવામાં આવે તો કબજા કિંમત જે સરકાર નક્કી કરી ભરવા તૈયાર છે, એ ભરવા અમે તૈયાર છીએ આજની તારીખે. આ લોકો ત્યાં જ રહે છે. રાણાભાઈ વાડે 24 પરિવારો છે સાહેબ ત્યાં. એટલે આપ સાહેબને અમારો અવાજ પોગળો અને એક જ મિનિટ રાખજો.